જો મને છે ને આમ સત્સંગમાં ભારે મોઢું ને હું પોતે આનંદી છું. વલ્લભનો દાસ કદી ન હોય અને હોય ઉદાસ તો ના હોય વલ્લભનો. આપણે વલ્લભ એટલે ગોકુળનાથજી, વલ્લભ એટલે આપણા મહાપ્રભુજી. એહી તેહી તેહી એહી ના કછું સંદેહ. આ વાડા આપણે જ બધાય ઊભા કર્યા છે. પેલા 7 દીકરા હતા ને તો 7 જુદા રહેતા હોય તો સંપ એટલો હતો. અત્યારે 2 હોય ને તોય ભાઈને જમવાનું કીધું તો હું નહીં આવું, બસ કળિયુગનો પ્રભાવ. તો વલ્લભ અને ગોકુળનાથજીમાં જે ભેદ સમજે એને અસુર માનવો, ભેદ જ નથી. તો ગોકુળનાથજીનો એક નાનો પ્રસંગ કહી અને આપણે આગળ વધીએ. હોળીના 40 દિવસો. કેટલા? આજે 10 દિવસ વસંતના પૂરા થયા. હવે આવશે ધમાર. 4 સખીઓનો ભાવ. આ બધું વર્ણન પહેલાના સત્સંગમાં કરી ગઈ છું એટલે અત્યારે નથી કરતી. સૂક્ષ્મ ખેલમાંથી આમાં સૌરાષ્ટ્રમાં એક બા હતા ને એની આવી ભાષા ન બોલે. એ કે 10 દી ઘરમાં રહીમો, હવે હાલ ફળિયામાં, એટલે હાથથી ફળિયામાં. પછી 10 દી પછી કે હાલ પાદરમાં. અમે કાંઠિયાવાડી એટલે અમારી ભાષા સમજાય છે ને મારી ભાષા બધાને. પછી કે હાલ હવે ગામના ચોવટે. તો છેલ્લે તો પછી કો કાકી નાર અને કો કાકો નર એવા રંગી દે કે કાંઈ કોઈની ઓળખાણ પડે નહીં. આપણે એવું જ રંગાવાનું છે. આપણી ઓળખાણ દુનિયાને આપવાની જરૂર નથી. જેને આપવાની છે ને એ આપણે રંગાયેલા હશું ને તો જ ઓળખશે. કોરા હશું તો ઓળખશે. શ્યામ રંગ ચઢ જાયવા દિન હો જાય બેડો પાર, ખાતીર કર લે નહીં ગુજરિયા રસિયા ઠાડો. આ 40 દિવસ ખાતીર બરાબર કરવાની. આપણે ભાઈબંધ છીએ, મિત્ર છીએ, સખ્ય ભાવ છે. પહેલી વાર પરણીને સાસરેથી ને અમારે કાંઠિયાવાડમાં એમ કે પાછા પગ કરવા જવાનું. એટલે અઠવાડિયા પછી ભાઈ હોય કે બનેવી હોય તેડવા આવે અને આપણે જઈએ ને એટલે મા બાપની હારે બેસીએ. સારું છે ને બધું બેટા, આપણે કહીએ હા. પણ મનમાં એમ થાય કે બેનપણી ક્યારે મળે? થાય કે ન થાય? એવું તમને બધાને થતું હતું? મન થતું હતું ને. એટલે હું સાચું કહું છું. તો બેનપણીને મળવાની આ તાલ આવેલી. કેમ કે વરની વાતો બેનપણી પાસે થાય, મા બાપ પાસે થાય. તો આપણે બધા એ જ છીએ. બેનપણી હારે બધી વાતો કરવાનો આનંદ આવે. પાછું આપણા બધાનો વર એક છે. એક કે નહીં? આ લૌકિક નહીં હો, આ તો 50-60 વર્ષ સુધી. ઓલો તો કરોડો જન્મથી હતો, છે અને રહેશે. એટલે તો કીર્તન ગાય છે, ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પઈએ. તો ગોકુળનાથજી કાશ્મીર માળા તિલક માટે પધાર્યા હતા અને નક્કી થઈ ગયું કે ગોકુળ ખાલી કરીને સોરમજી જવાનું. જોયું છે બધાય સોરમજી? સરસ છે બેઠક જે ગોકુળનાથજીના, ગુસાઈજીના અને વલ્લભના. ભલે જોઈએ ને પગથિયા ત્યારે એમ થાય ચડાશે કે નહીં, પણ આપણો પ્રભુ છે ને આપણો પુષ્ટિ માર્ગ છે. ભગવાનની પાછળ ભક્ત ફરે ને એ મર્યાદા માર્ગ, પણ ભક્તની પાછળ ભગવાન ફરે તો પગથિયા જોઈને એમ થાય અમારા જેવાને પગે ઓલા ઓપરેશન કરાયું એટલું, પણ એ જ હાથ પકડીને લઈ જાય. હવે ત્યાંથી આવતા 40 દિવસ હોળીના પૂરા થઈ ગયા. તો શ્રીજી બાવાને એમ થયું કે બધાએ મને ખેલાયો,
કોઈ બાકી નહીં. પણ મારો વલ્લભ જ્યાં સુધી ના ખેલાવે ત્યાં સુધી મારો વસંતનો મનોરથ અધૂરો. મારો વલ્લભ એટલે એ ખેલાવે તો મધુરો. હવે આ પુષ્ટિની પરાકાષ્ઠા. ગોકુળનાથજી આવ્યા એટલે શ્રીજી બાવાએ કહ્યું, વલ્લભ મને ખેલાવો. ગોકુળનાથજી કે વલ્લભની મેળ ના પાડે છે કે 40મા દિવસે ડોલોત્સવનો મનોરથ કર્યા પછી આપણા ઘરે કે મંદિરોમાં કે નિધિના ઠાકોરજીમાં મંદિર બધું ખાસું થઈ જાય. પેલા વસ્ત્રને બધા કલરવાળા આપણે વડા કરી નાખીએ, અંદર મંદર સરસ ચોખ્ખું કર, એટલો કલર ન રહેવા દે. કેમ? જો કલર જોઈ જાય તો પ્રભુને પાછું રંગ્યા વિના ચાલે. એટલે ગોકુળનાથજીએ ના પાડી. મારા વાલા, વલ્લભની મેળ એમ કે છે કે 40 દિવસ થઈ ગયા એટલે હવે મારાથી આપને ખેલાવાય. ત્યારે શ્રીજી બાવાએ કીધું, ગોવર્ધનનાથજીએ, વલ્લભ તમારી વાત તો સાચી, પણ વલ્લભના 16 ગ્રંથ યાદ કરો. સેવા કૃતિ ગુરુ રાજ્ઞા બાધનમવા. ગુરુની આજ્ઞા પ્રમાણે તમે 500% સાચા છો, પણ મારી આજ્ઞા થાય તો તમારે ખેલાવવા પડે કે નહીં? તો જ્યાં જ્યાં ગોકુળનાથજીના બેઠકજી છે ત્યાં ત્યાં રંગ પંચમી સુધી ઠાકોરજીને હોરી ખેલાવવામાં. આ ગોવર્ધનનાથજીને ગોકુળનાથજી કેવા વાલા કે ડોલોત્સવે બધા જ, જો 7 ઘર, ગુસાઈજીના 7 બાળકો, એમના માથે 7 સ્વરૂપ જ રહેવાય. એકલા ગોકુળનાથજીના ઘરમાં જ આજ્ઞા આપી કે તમારે રંગ પંચમી સુધી. અને આજે પણ આપણે ગોકુળનાથજીના બેઠકમાં જઈએ તો 5મ સુધી ખેલાવીએ છીએ કે નહીં? તમે તો બધા ગોકુળનાથજી વાળા છે, આપણે બધા વલ્લભ વાળા છીએ. કોઈ વધુ નથી ને. જો માના 7 દીકરા હોય ને 7 બરાબર જ હોય, બધા વાલા જ હોય. આ બધું આપણે કરીએ, અમે આમ ને અમે આમ. તો આવા ગોકુળનાથજીના અનેક પ્રસંગો. હવે વાત કરીએ હોળીની, કારણ કે અત્યારે હોળીના દિવસો ચાલી રહ્યા છે. ઠાકોરજીનું શ્યામ નામ કોને પાડ્યું? હવે હું કહું, તમને કોઈને ખબર હોય તો કયો મારવાલા. ખબર છે કોઈને? હા ના તો બોલો. ઊંઘ નથી આવતી ને? ચા પીધી છે ને? પીધી છે ને? નહીં તો કહું અમને બનાવડા. હોળી આવવાની હતી એના થોડા દિવસ પહેલા ઠાકોરજી યમુના કિનારે બિરાજતા હતા. વાતાવરણ સરસ હતું. વાદળો આવીને પસાર થઈ જતા હતા. વાદળોનો ગડગડાટ સાંભળીને મોર ટેહું ટેહું કરીને કળા કરતો હતો. કોયલ કુહુ કુહુ કરી અને ઠાકોરજીને પૂછતી હતી, ક્યારે આવશે, ક્યારે આવશે? કોણ? સામનેજી, રાધા. સમજાય છે ને મારી ભાષા બધાને? પપીહા પીહુ પીહુ કરીને ઠાકોરજીની સામે મંદ મંદ મુસ્કાતા હતા. કોયલે કીધું, ક્યારે આવશે? પપીહા કે પીહુ પીહુ આવવાની તૈયારીમાં જ છે. અને ઠાકોરજી એટલા બધા પ્રસન્નતાથી બરસાનાના પગથિયા ઉપર ક્યારે સામનેજી રૂમઝૂમ કરતા આવે અને મારો વિરહ પૂરો કરે. વિરહમાં
ચંદ્રની ચાંદની એ શીતળ ન લાગે, બાળે. વિરહમાં યમુનાજીમાં ખીલેલા કમળના ફૂલ કોમળ ન લાગે, વરહા લાગે. પણ સામનેજી પધારી જાય તો વાતાવરણ પાછું આનંદમય થઈ જાય. રાધે રાધે બિના શ્યામ આધે આધે. હવે રાહ જોતા હતા. યમુનાજી સમજી ગયા. યમુનાજી પ્રભુના તત્સુખનો વિચાર કરે એવો બીજો કોઈ કરે નહીં. એટલા માટે જ યમુનાજી મહારાણી અને રાધાજીને શું કહીએ? રાધા રાની, યમુના મહારાણી. એકવાર નૌકા વિહાર કરતા હતા યમુનાજીમાં. ઠાકોરજીને યમુનાજી વિચાર કર્યો કે રાધાજી પધારે તો બહુ આનંદ આવે. એમને નૌકા વિહાર બહુ ગમે છે. ત્યારે રાધાજી પધાર્યા એટલે ઠાકોરજી ઊભા થઈને કહ્યું, આવો આવો આવો, રાધે રાની, પધારો પધારો. હવે યમુનાજી ઉતરી ગયા તો ઠાકોરજી કીધું, નહીં મહારાણી, આપ પણ પધારો, આપણે સાથે નૌકા વિહાર કરીએ. ત્યારે રાધા રાણીએ કીધું, પ્રભુ મારે એક વાત પૂછવી છે. આપ રાધા રાની કહો છો અને યમુના મહારાણી કહો છો, આનું શું કારણ? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે પ્યારી, જો આ ના પૂછો તો સારું, પાછા અહીંયા માન કરીને ઉતરીને વયા જશો. કારણ કે સ્ત્રીઓને ખોટું લાગતા વાર લાગે. કઈ વાતમાં વાંધો પડી જાય ને ખબર ના પડે. રાધા રાની હઠે ભરાયા. રાજહઠ, સ્ત્રીહઠ, યોગહઠ અને બાળહઠ. પ્રભુ હારી ગયા. હારી જ જવું પડે. એ ત્યારનું અત્યાર સુધી આયલું આવે છે. હસે એનું વસે અને રોવે એ ખોવે. આજનો લાવો લીજીએ રે કાલ કોડે દીઠ. ત્યારે પ્રભુએ કીધું, રાધે, આપ રાધા રાની છો અને યમુનાજી મહારાણી છે. વાત બહુ લાંબી છે એટલે એનો ખાલી સાર કહી દો. કારણ રાધે, તમે રોજ રોજ માન કરો છો ને મારે મનાવવા પડે છે. મારા યમુનાજી ક્યારેય માન નથી કરતા કે મારે મનાવવા પડે. એટલે મહારાણી છે અને આપ રાધા રાની છે. રાધાજી કે તો હું માન નહીં કરું. પ્રભુ કે ન કરો તો આપે મહારાણી. નૌકામાંથી ઉતરા. સામે વૃક્ષ હતું, ત્યાં જઈને બિરાઈ જા. પ્રભુ, રાધે રાધે. રાધાજી જે નૌકા વિહારમાં પ્રભુની સન્મુખ બિરાજતા હતા, પ્રભુના સાનિધ્યમાં બિરાજતા હતા, પ્રભુના સ્વરૂપમાં એ મજાનું મુખારવિંદને, એ નેત્રોને, એ ભ્રુકુટીને, એ નકવેસરને, એ તિલકને, આ બધામાં એટલા તન્મય હતા રાધાજી કે પ્રભુએ 3 વાર કીધું, રાધે રાધે રાધે, પણ રાધાજીએ સાંભળ્યું નહીં. એટલે ઠાકોરજી આગળ ચાલવા માંડ્યા. લલિતાજી મળ્યા તો લલિતાજીની હારે વાતો કરવા માંડ્યા. હવે એ દ્રશ્ય જોયું. મને બોલાવા વિના સીધા લલિતાજીની હારે વાતો કરવા ગયા. કર્યું માન. પ્રભુ પાછા આવ્યા. માન કર્યું ને એટલે જ તમે રાધા રાની છો.
અને યમુનાજી મહારાની છે. જો તમે માન ન કરો તો હું મનાવું કોને? રૂઠના ને મનાને મેં જો આનંદ હે ને, પ્રભુ કે તમે રૂઠો નહીં તો મને આનંદ આવે નહીં, કારણ કે આ એક લીલા જ છે. તો વાત કરતા હતા આપણે, ઠાકોરજી યમુના કિનારે બેઠા બેઠા રાધાજીની રાહ જોતા હતા. હવે રાધાજી સુંદર મજાના ચણિયા ને ચોળી ને બાજુબંધ ને બેરખા ને અણવટ ને પહોંચી ને બીછ્યા ને લર ને તોરા ને રૂમઝુમ કરતા, તો ત્યાંથી ને એવો સરસ અવાજ આવ્યો. પણ એ ઘૂઘરીમાં શું બોલતા હતા? કૃષ્ણ કૃષ્ણ. કંદોરો પહેર્યો તો એની ઘૂઘરીમાં બોલતા હતા કૃષ્ણ કૃષ્ણ. કાનમાં કર્ણફૂલ હતા, એની ઘૂઘરીમાં બોલાતું હતું કૃષ્ણ કૃષ્ણ. હાર પહેર્યો તો એની ઘૂઘરીમાં બોલાતું હતું કૃષ્ણ કૃષ્ણ. કંકણ પહેરાતા એની ઘૂઘરીમાં બોલાતું હતું કૃષ્ણ કૃષ્ણ. હવે પધારતા હતા રાધાજી અને અવાજ શેનો આવતો હતો? પ્રભુ જોઈને એકદમ પ્રસન્ન થઈ ગયા. આજ તો રાધે એટલા સુંદર લાગે કે ક્યાંક મારી નજર ન પડી જાય. તો પ્રભુ શ્યામ હતા છતાંય મા પ્રભુને દીઠો ના કરતા હતા. દીઠો ના એટલે શું? આપણે નાના છોકરું કાળું ટપકું કરીએ ને એને દીઠો ના કહેવાય. દીઠો ના એટલે મારા છોકરા હમ ન જોતા. પ્રભુએ વિચાર કર્યો આવે એટલે પેલા દીઠો ના છે ને એને લગાડી દઉં કે મારા રાધાજીને કોઈની નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં, યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શ્યામળા. રાધાજી ત્યાંથી પધાર્યા તો કળીઓ હતી એ ફૂલ બની ગઈ. ચારે બાજુ તુલસીજીની સુગંધ આવવા માંડી, કારણ કે રાધાજીના શ્રીઅંગની સુગંધ શું છે? તુલસીજી છે. બધી રજ હતી આમ ઉડતી હતી, બધી નીચે બેસી ગઈ કે રાધાજીને અહીંયા પધારે તો યમુનાજી કે શ્રમ ન પડે. અને પધાર્યા એટલે ઠાકોરજીની બાજુમાં બેસી તો તરત ઠાકોરજી અહીંથી આમ દીઠોનાનું કાજલ લઈ અને સામનેજીને રાધાજીના ગાલ ઉપર કરે. રાધાજી શરમાઈ ગયા. यूं કાવ કરો? राधे आज तुम इतनी सुंदर लगो, इतनी सुंदर लगो કે કાહુ કે નજર ના લગે જાય. રાધાજીએ મનમાં વિચાર કર્યો, આજે પ્રભુ અતિ પ્રસન્નતામાં છે, તો મારે જે માગવું છે એ આજે માગી લો.